મિત્રો આજ નવીન લાઈન ઉપર રોજ જાય પણ એક દિવસ અમારી પાસે આવ્યો ભાઈ શું લઈને આવ્યો દેખો તમે ઘર માટે અને વાઈફ માટે ભાઈ શું ખાવાનું લઈને જાય દેખો તમે ભાઈ સિંગ ભજીયા પાર્લેજી વરે શું હે યાર આ શું હે અગરબત્તી અને આ ચંદન વાળી ના રે ઓપરે શું કરે ઓપરે તો કરે વાપરતા નહીં એટલે હા પેલા શું કરવી પડે હા પટલી કરવાની કે પટલી ખડે માથે પંખો જળે ને ખડાથી થશે ઓ ગોળ જેવું આવે પૂરું નહીં ઓ અચ્છા અરે છે બા કરે હરેશ બંધ કરી દે તારી લાઈટ હરેશને ભાઈ મોબાઈલ લાઈન આવી ગઈ બસ મેં કાલે ફોન કામ મોગ ગઈ ખર્ચો મોગ ગઈ શું વધારી આવે નહીં કહીએ પરમ કંપની કહીએ પરમ કેવી શું બ્રાન્ડ એટલે રાખો થોડી વાર આવે મચ્છર તો દૂર થઈ જાય ભાઈ હમણાં ભાઈ નવી વરસાદ થયો એટલે હા થોડા ઘણો હતો હવા ખાલી શોર્ટ આત્રે અઠી હતા પણ શોર્ટ ખાલી બે શોર્ટ બે એકાદ હા ઓઠી હતો કેમ ઓઠી નેનાવા ગોમડમ આખી ગોમડમ પડ્યું આ શું હોય અગરબત્તી આખું પોકેટ તો તું કેમ લઈને આવ્યો ઉઠાથી અલગ અલગ પ્રકાર આખી હા કઈ વેરાયટી કાશી ગુલાર પછી ચંદની ઓ બધી અલગ અલગ વેરાયટી એ તો નહીં એ તો ભેની નહીં એ કસ્તુરી રણ આ રોગંદુર ઓ તો એક પેકેટ કેટલા આવે રોઝ આ સંદન સૂડ પાવડર કેસર કેવડા અચ્છા પાઇનેપલ શું ચાલે એમ ગોલ્ડન બ્લેક આ તો ઓલા મારે ગાડીમાં ગઈ હે કામ કરે ફ્રેન્ચ લો આ તો ઓલા ગાડીમાં નહીં રાખતા બોલો કેટલા પ્રકાર ટોટલ 12 પ્રકાર એને કંપની કે પૈસા લઈને આવ્યો હા ઓ તો ભાઈ મિત્રોને બતાવો ને કોઈ લઈ જાય ભાઈ ઘર માટે તો બતાવો અમારા માકળ છે જે છે દરરોજ એક ઉપર એક ફ્રી આપવામાં આવશે જેને પણ લઈ જવું હોય ને એક ઉપર એક ફ્રી તો ઓ અચ્છા એક ઉપર એક ફ્રી એમ હા તો ફ્રી નહીં હા ડિસ્કાઉન્ટેડ એ તો કંપનીનો આ સાઈડથી બતાવો કે પરમ હા પરમ ભાઈ મિત્રો અગરબત્તી એ નવીનનું એવું કેવું થાય કે 12 બોક્સ આવે ને 12 ફ્લેવર અલગ અલગ આવે 12 ફ્લેવર અલગ અલગ આવે ને ઓ તો શું ઓ અલગ અલગ દિયા તમારે જે માવા જેવું લેવું હોય અને પછી ઘરે રોગન ધૂપ લેવું હોય તો આ રોગન ધૂપ એ મિત્રો આ હે આ શું હે આ સ્વરામેદ આ ચંદન ભાઈ એકદમ પોચું આવે દહીં જેવું આવે તમારે હાથથી તમે બનાવીને જણાવી શકો એકદમ મસ્ત સુગંધ મારે તમારે ઘરમાં એક પેક હોય તો સવારના વાતાવરણમાં કેટલું શુદ્ધ લાગે તમે હા ઓ એટલે સુગંધ સારી હાલે એમ ભેજો નવીન એવું કહે થાય કે ભાઈ નવો હમણાં વરસાદ વરસ્યો હોય તો ભાઈ કે સુગંધ એકદમ તાજી એવા એકદમ ઘાટી એવા આવે એમ અને એટલે મસ્ત એકદમ તમે કોઈ પણ ચંદન હે રોજ માત્ર આ પરમ કંપની રહે બધા અલગ અલગ જે તમારે ફ્લેવર જે 108 વેરાયટી આવે અગરબત્તી નહીં ઓ પરમ અલગ એ ખાલી પરમ પણ ધૂપ તો એક જ આવે પણ આ તો ખાલી નોમ બધોને એક અલગ અલગ આપ્યા હવે તમારો નોમ હોય કોઈ સૌરવ હોય
કોઈ ચંદનનું હોય, કોઈ કંકુર હોય, ગમે તે, પણ ચંદન એક જ આવે, વૃક્ષ એક જ આવે, ગમે નેબડો તો નેબડો છે, પણ કંપની ગમે તે બદલાવી શકો તમે. અચ્છા, એ તો જે પેકેજિંગ ઉપર જાય બધું હે. આ 400 ગ્રામ રામદેવ એ એકદમ બ્રાન્ડેડ બાલાજીનો ઓરિજિનલ રામદેવ પોતે બનાવે. એ પોતે બનાવે રામદેવ વાળા બાલાજી તરફથી, એમ પોતે લગભગ અડ્ડો લીધો થોડા ઘણો એમ. આ છે તે ક્યાંની કંપની હોય 1965 ની 1965ની કંપની. અમારા ભાઈ ખૂબ એજન્સી બાગ બકરીની ભાઈ નવીન એક કરિયાણા સ્ટોલમાં મોટો એકદમ હોલસેલ ધંધો હોય એવી જગ્યાએ ભાઈ કામ કરે રોજ. ખુદનું એક પપ્પાના ભાઈનું એ હતા, એટલે પોતે એક નોકરી કરે, તો એ ઘર માટે ભાઈ એટલું લઈને આવ્યો પાર્લી, બીજા પાર્લી કણો માટે ખાવા લઈને આવ્યો. આ હે હમણાં નવી લીધી છે. આ નવી એજન્સી લીધી એમ. 20 માં છે મેરી. ઓ 20 આને કરે રાઉન્ડ સ્ટાર. હા, આને રાઉન્ડ સ્ટાર મે. ઓ રાઉન્ડ સ્ટાર 20% એ નહીં, પણ 20% એક્સ્ટ્રા એમ. નાનો પાર્લે આપણે પાર્લે કંપની જે બિસ્કિટ બધા આવે પાર્લે જોડે પાર્લે આવે તો એમાં આવે ગ્લુકોઝ, પાર્લેમાં આવે 20 આવે રાઉન્ડ સ્ટાર, એલામાં મેજિક આવે મેરીનો એટલે ડેરી મિલ્ક ખબર એક આવે આપણે પ્રિયા ગોલ્ડ. હા, પ્રિયા ગોલ્ડ કંપની હતી એમાં છોડી હતી, એમાં કોઈ વધારે મળતા નથી, એમાં વધારે મળતા. આમાં શું મળે વધારે એટલે? ટકા પ્રમાણે. ઓ ટકા પ્રમાણે જે બોક્સ જીએસટી 5% મળે. આમાં તો કે ખનિજ વિભાગનું આ તો કે જીએસટી કપાય એમાં તો. જીએસટી કાપે તો આ તો તું ખનિજ વિભાગ બધું લાગે. ખાદ્ય, હા ખાદ્ય બધું લાગે એક વસ્તુ ખાલી એક કણો બધું ખબર ગિફ્ટ આવે ને કંપની તરફથી એમાં અમારો નહીં લાગે. ઓ કંપનીમાં શું ગિફ્ટ આવે? કંપનીમાં કાવ ગિફ્ટ આવે? કંપની ગિફ્ટ આવે ડાયરેક્ટ તે થેલા આવે, અમુક ટેબલ આવે, અમુક ખુરશી આવે, અમુક ટ્રીપ આવે બહારની. ઓ ટ્રીપ ચોની આવે, બહારની આવે, થાઈલેન્ડની આવે. ગોવા, થાઈલેન્ડ, બેંકોક. ઓ પૈસા લેવા તો પૈસા ને ફરવા જવું હોય તો ફરવા. સ્કીમ હતી વાઘ બકરી મિલી આવે નીકળી વાઘ બધી નીકળી બ્રાન્ડ આવે મિલી. હા, એમાં તમે 476 કિલો રહો ને તો તમને 50,000 નું સોનું આપવામાં ઓ આવશે. એ સ્કીમ પૂરી થઈ, હાલમાં સ્કીમ ચાલુ છે. કિલે 25 રૂપિયાનું તમારે બહારથી 1 કિલો 15 રૂપિયા છૂટ. 545 પડે તમને પડે 530. એટલું છૂટ મળે એમ. મીટિંગ હશે ને રોજ, મીટિંગ હશે ને રોજ રાવવું પડતું હશે. સેલ્સમેન આવે અમારે કોઈ લેવા દેવાનું, અમારે તો ખાલી માલ ભરાવાનું છૂટ. સેલ્સમેન પોતાના સેલ્સમેન આપે પડે એમ. તમારે તો ગાડી થ્રુ જે માલ બાર પકડવાનો, હોલસેલ જે ઓર્ડર આવે એ પેકેજિંગ કરવાનું બસ. અમારે ઓર્ડર લેવાના થોડા ઘણા ઓર્ડર સાહેબ જ્યાં ન પહોંચ્યું તો અમે કહેવાનું. ઓ ગમડે જઈને તમે ગમડો રહી જબરદા છો ને? ગમડું, સિટી, કોથાવાડા, ઓ ઓ બધી જગ્યાએ એમ ગમડે ફરે. તાલુકા 3 થી 4 કોથાવાડા એક કોથાવાડા તાલુકા નથી, કોથાવાડા તાલુકા ગોમડે ગણાય એમ અંદરના. કંસારી કંસારી તેરડા આ બાજુ છે નેના બોર્ડર. ના ત્યાં એટલા દૂર સુધી જાવ એમ. નેના બોર્ડર હો તો સારું બેનિફિટ છે ભાઈ. નવીનનું ભાઈ કોમકાજ એકદમ મન થોડું ફાટેલું કામ. મતલબ ક્યારેક અમે જતે પોલીસ મળી આજ મારી ખુદની વાત છે, પોલીસ મળી ગઈ 200 રૂપિયા પડાયા કે પોલીસ હવે પડાવી કે પોલીસ વાળા શું કામ હતું? પોલીસ વાળા યાર કે યાર કે ભાઈ મો પડી કે વેચું મન કહો દુકાન જાય ને તમે ભૂકા આવો તો ફોન કરતો ફોન કરવાનો હતો રવિ અર્જુનસિંહે ફોન કર્યો હતો, તમે ફોન કરવાનો ફોન લીધો દીધો આટલા આને ચા નાસ્તો હારું કરવા આવશે. અલ્લાહ તમે ફોન કરીને 15 મિનિટ ઉપર ગાડી ત્યાંથી રવાના થઈ ગઈ બધી રવાના થઈ ગઈ. અચ્છા જોને અચ્છા જાણકારી દેશે અમારી ઉપર. વધારે ભલે 200 રૂપિયા ખાતા, પણ પોલીસને એવું દુષ્કર્મ કરવું ન જોઈએ, કેમ કે કોઈ પાસે હોય કોઈ પાસે ના હોય, કોઈ ભાઈ ખુદના. હા પણ ના એવું નહીં, આ તો ભાઈ કોઈ ગરીબ ઘરનો માણસ હોય ને કામ કરતો હોય. અમારા ઘરનું એટલે સીટ અમારે ખાતે જ એટલે બીજું કોઈ નોકરી કરતો હોય શેરિંગમાં જાય એને પછી 200 લે તો એને ખાતે લખાય. હા તો ભાઈ હા, પણ આગળથી આ સરકાર આપે એનો પૈસા જે સેલરી 30, 40 કે 60,000 હોય, હા પણ ફાઇન બીજી કે ભાઈ તાર પાસે શું નહીં ભાઈ તમે યાર હા ભાઈ બધું પૂછવું જોઈએ ભાઈ. આ ભાઈ પડીકોનો સેલિંગ કરે હોલસેલનો અને ઘરે હા અને ગોમડે જાય ને બધો ગોમડે પડીકા હાલતા આવે ને પછી પોલીસ મળે તો હા તો પછી કમાવાનો અર્થ શું? સરકાર પોલીસને હાલે તો પછી શું કામનું? હા તમે પોલીસ વાળા ગાડી રોકાવી કે તમે પીયુસી ચેક કરો, તમે
એ તો પોલ્યુશન ચેક કરો તમે, લાइसेंस चेक करो हाँ वो जरूरी ये है तो चेक करता नहीं हाँ भाई, ये તમે जरूरी है લાવો, કે ભાઈ છોકરો કેટલું મોટું હોય કેટલું નાનું હોય એ જ ગમે ચેક કરી કહો. પણ તમે તો ડાયરેક્ટ આવીને 200 રૂપિયા મોકો એ તો વ્યાજબી નહીં લાગતું ને એમ. તો ભાઈ જે પોલીસની ઈચ્છા ભાઈ જે ભાઈ વિડીયો દેખે મારું તો એવું કેવું થાય એ ભાઈ આપણે સીધા હા થાય, બેવડું ગુજરાતને સીધો કરે. હા ગુજરાત. ભાઈ સીધો કરવા તો આપણે કોઈની વાત નહીં કરતા પણ એવો 200 રૂપિયા હા કોઈ પાસે હોય કોઈ પાસે ન હોય આ તો તમારી ભાઈ લેવાની આપતું હા જ નહીં, જો લેવા હા ખુદની તમે સરકાર મેં ફાડો તો એ બીજો નો કામ કરે. હા પણ સરકાર મેં ફાડતા એલાને ખબર હે કે 200 રૂપિયા લઈને જાવે. હા 200 રૂપિયા એક લાયસન્સ નો મેં ફાડો 5000 તો બીજો લાયસન્સ કઢાવીને પણ મેમો લગભગ 200 કે લાસ્ટ 500 સુધી જ ફાટી ગઈ વધારે નહીં ફાડતો ને. હા 5000 કે ઉપર હેલ્મેટ એને ફાટે બાઈકમાં. હેલ્મેટ હો 250 પટ્યું લિમિટ હોય ફાટે, હા લિમિટ હા બધી વસ્તુ લિમિટ હોય કે ભાઈ એટલો મેમો ફાટે એટલો મેમો ફાટે. બોલો હવે જવા દો આપણે ધંધારી વાત કરીએ ને ભાઈ નવીનભાઈ એટલું બધું લઈને આવ્યો અને આ ચાસના બાટલાય પોણી આ કંપની આ ચા પત્તી ઉપર સ્કીમ હતી આ સ્કીમ માં જાય અમાર તેના આ સ્કીમમાંથી થેલા આવ્યા નહીં થેલો સારો 20-25 રૂપિયાનો લાગે એક થેલો હા 30-35 ના રિટેલ में તમે 30-35 में ભાઈ આ અગરબત્તી ભાઈ ડેમો સુગંધ મારે હમણાં વરસાદનો મોસમ હે અમને સુગંધ આવે એકદમ ઠંડી ઠંડી ભાઈ હા તમે એકવાર લઈને જાઓ તો કેવું લાગે ભાઈ નવીને બોટલની વાત હું કરતો હતો ભાઈ બોટલ પાણી પીવા નથી લઈને જતો પણ આ ભાઈ ધોની રેણે બેન રહે તેઓ ભાઈ લઈને જાય હા ચાસ મોળી ચાસ ભાઈ ગામડાની મોળી ચાસ પીવાની ખૂબ મજા આવે એટલે ગામડાની ચાસ લઈને જાય ભાઈ સિટીમાં તો લીટરના લગભગ લીટરના કેટલા 20-10 રૂપિયા એક થેલી આવે અમૂલ્ય આવે 20 ની આવે બનાસની આવે 15 ની આવે. ઓ બનાસથી 15 ભાઈ ફોન આવે તારે પપ્પાનો ફોન આવે હેલો બસ લાઇબ્રેરી તો આવું હું ઘરે લાઇબ્રેરી તો કોઈ તો ગમે આવેલો લાઇબ્રેરી લાઈટ નથી એટલે લીમડું ગમડે જઈએ લાઈટ ન પાવર બેગ હાથે રાખવું પાવર બેગ ભાઈ હંગાતે રાખવો ભાઈ કમાવવું હોય તો બધું કરવું પડે થોડું મેનેજેબલ કરવું પડે ભાઈ નવીનની ભાઈ ખૂબ સરસ ભાઈ ધંધો કરે ભાઈ ખૂબ ખૂબ આગળ વધો તમે અને જે બી વિડીયો દેખે ભાઈ તમે પણ આગળ વધો કમાવો ખૂબ મોજ કરો ખાઈ પીજીને તમે પણ લેર કરો હા